નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં છેલ્લે આપણે એ 5 પાઠ ને છઠ્ઠો દોરવણીવાળો એ 6 પાઠ પૂરા કરેલા છે આપણે પહેલા સત્રમાં. બીજું સત્ર જે છે એમાં આપણે 7મો પાઠ જે છે એથી એ પાછું એજ્યુકેશન ચાલુ કરીએ છીએ. પ્રથમ પરીક્ષા એ તમે આપી દીધી. 1 થી 6 પાઠ 7 પાઠનો અભ્યાસક્રમ હોય પણ આપણે 1 થી 6 લીધેલા હતા. એ મુજબ તમે મોટા ભાગે જે છે એ જોયા વગર લખ્યું, જોઈને પણ લખ્યું, બરાબર. ઘણી બધી સ્કૂલોમાં જે છે એ એક્ઝામ લીધી જ નથી, પણ આપણે જે લીધી છે એ આપણા ફાયદામાં રહેશે. બીજી પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એમાં એક આપણા આખા અભ્યાસક્રમમાં જે વાણિજ્યમાં નાનામાં નાનો પાઠ જે છે અને સરળમાં સરળ પાઠ એ છે અંકુશ, કંટ્રોલિંગ. તો આ પાઠમાં જે છે એ અગત્યની જે વસ્તુઓ છે એ બધી આપણે ધ્યાનથી સાંભળવાની છે અને સમજવાનો પ્રયત્ન કરીશું. આ પાઠમાં જે આપણે એ જોવાનું છે એમાં અંકુશનો અર્થ, એની વ્યાખ્યા, એના લક્ષણો, એનું મહત્વ. બીજો એક પ્રશ્ન પૂછાય છે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ. ખાસ એક આઈએમપી પ્રશ્ન કહી શકાય કે અંકુશની પ્રક્રિયાના તબક્કા. માત્ર આ 5 તબક્કા જે છે તે બસ એટલું જ એ કામ એ આપણે આમાં રહેશે. એટલે ખાસ એ બહુ પરીક્ષાની દ્રષ્ટિએ એ મહત્ત્વનો પાઠ છે અને સમજવામાં પણ એકદમ સરળ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરી દઈએ. અંકુશ એ જે છે એ સંચાલનમાં સૌથી છેલ્લું સ્થાન છે, યાદ રાખજો. સૌથી પહેલું સ્થાન હોય તો આયોજન. આયોજન પછી વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન અને અંકુશ. એટલું આવે ને. આમાં અંકુશનું સ્થાન કેટલામાં આવ્યું? સૌથી છેલ્લે. છતાં પણ મહત્વ કેટલું? આયોજન જેટલું જ મહત્વ અંકુશનું પણ છે. આયોજન ભલે સૌથી પહેલા હોય અને અંકુશ એ ભલે સૌથી છેલ્લે હોય, છતાં પણ જે છે એ મહત્વ આપણે જોઈએ તો બંનેનું એક જ સરખું કહી શકાય. એટલે આયોજનનું આપણે આખો 3જો પાઠ પૂરો કર્યો. એ મુજબ હવે અંકુશ અને એનો અર્થ, એની વ્યાખ્યા, એના લક્ષણો, મહત્વ અને ખાસ અંકુશની પ્રક્રિયા, એટલે કે ક્રમમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. માત્ર 5 જ ક્રમ છે, એટલે એમાં ફેરફાર ન થાય એનું ખાસ ધ્યાન રાખીશું આપણે, બરાબર. તો દરેક વિદ્યાર્થી જે છે ફરી એકવાર કે ભાઈ પૂરેપૂરું ધ્યાનથી એ જે લેક્ચર છે એને સાંભળજો, બરાબર. જોઈએ આપણે પાઠની શરૂઆત કરી દઈએ. ધંધાકીય એકમ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે સ્થાપવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમની જ્યારે આપણે સ્થાપના કરીએ ત્યારે આપણે એક ધ્યેય નક્કી કર્યો હોય છે. હેતુ, લક્ષ્ય, ગોલ. આ હેતુ વગરનું કાર્ય ક્યારેય સિદ્ધ થાય નહીં, યાદ રાખજો. એટલે આમ પણ યાદ રાખી શકાય. સૌથી પહેલાં હેતુ નિર્ધારણ, પછી આયોજન. આયોજન તો કે ભાઈ શું હેતુ નક્કી કર્યો છે એ પાર પાડવા માટેનું આપણે આયોજન બનાવીએ છીએ. એટલે કે હેતુ નિર્ધારણ, આયોજન, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ, આટલાનો સમાવેશ થાય. આ આપણે એ પહેલા પાઠમાં શીખી ગયેલા છે. લ્યુથર ગ્યુલિકના મતે પોસ્ટ કોર્બનું જે સૂત્ર છે એમાં પણ આ બધાનો સમાવેશ થાય છે. એમાં આપણે સૌથી છેલ્લું એટલે કે અંકુશની ચર્ચા આપણે અત્યારે કરીએ છીએ. આ ધ્યેય લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના પણ હોઈ શકે. ધ્યેય જે છે ને એ ટૂંકા ગાળાના હોય કે પછી લાંબા ગાળાના પણ હોઈ શકે. ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચેનું આયોજન કરવામાં આવે છે અને આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એટલે કે આયોજન મુજબ જ બધું કામ થવું જોઈએ. તો એને આપણે
વ્યવસ્થા તંત્રમાં એની ગોઠવણી કરવાની રહે છે. બધાનું આપી દીધેલું છે. જો એકમની યોજનાઓ ભલે ગમે એટલી ચોકસાઈપૂર્વક એ ઘડવામાં આવી હોય, એકમની યોજના ભલે ગમે એટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય, તે માટે એકમે ભલે સારામાં સારું એટલે કે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોય, છતાં પણ વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલી તો ઊભી થાય જ તે. પણ યાદ રાખો, અવરોધો કે મુશ્કેલી તો ઊભી થવી જ જોઈએ. એમાંથી જ આપણને શીખવા મળે છે. એટલે ભલે ગમે તેટલું સારામાં સારું આયોજન બનાવ્યું હોય, વ્યવસ્થા તંત્રની ગોઠવણી પણ સારામાં સારી કરી હોય, છતાં પણ અવરોધ અને મુશ્કેલી તો ઉદ્ભવે જ છે. આ પરિબળોને દૂર કરી આયોજન અનુસાર કાર્ય થાય એ જોવાની કામગીરી અંકુશની છે. ફરી એકવાર બહુ મહત્વની બાબત છે. બધું જ કામ એ આયોજન મુજબ થવું જોઈએ, અને એ આયોજન મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશનું છે. એટલે અંકુશનું કાર્ય બહુ મહત્વનું છે. બધું જ કાર્ય આયોજન મુજબ થવું જોઈએ. હવે એ મુજબ બધું થાય છે કે નહીં, થવું તો જોઈએ ને, પણ એ મુજબ થાય છે કે નહીં એ બધું જોવાનું કામ કોણ કરે છે? અંકુશ. બહુ વિગતે આપણે સમજવાનું છે. જોજો, વધારે સમયનો લેક્ચર છે. આપણે 15-20 મિનિટનો જે આપણે લેતા હતા એની કરતાં 25-30 મિનિટનું જેવું લેક્ચર છે, પણ વધારે વિગતે સમજવાનું છે. એટલે ખાસ એ ધ્યાનમાં લેજો. આયોજનમાં તો આપણે બધું કામ નક્કી કરી નાખીએ છીએ, કામ કરવાનું છે આમ તેમ બધી વસ્તુ, પણ હવે એ મુજબ પાછું કામ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશનું છે. આ અંકુશનો અર્થ થઈ ગયો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, અંકુશનો અર્થ થઈ ગયો કે આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશનું છે, અને અંકુશનો અર્થ થઈ ગયો. બરાબર? એટલે એવું જરૂરી નથી કે સારામાં સારું આયોજન આપણે બનાવી નાખીએ એટલે બધું જ કામ આયોજન મુજબ થશે તે, એવું કંઈ બને નહીં. ખરેખર હવે એ મુજબ થાય છે કે નહીં એ જોવું પણ પડે. તો એ કાર્ય જોવાનું કોનું છે? અંકુશનું. અંકુશ એ આયોજનને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને જે કાંઈ ભૂલો થાય એ ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. એટલે આયોજન અનુસાર બધું કાર્ય થાય છે કે નહીં એ જોવાનું, અને જો કાંઈ ભૂલો થાય તો એ ભૂલોને સુધારવાની પ્રક્રિયા, એને આપણે અંકુશ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો હવે આપણે જોઈએ અંકુશ, અને પછી એનો અર્થ, અને પછી એની વ્યાખ્યા. અંકુશ સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ જો જોઈએ તો આયોજન છે એ કેટલામું છે? પ્રથમ છે. આયોજન એ કેટલામું કાર્ય? એ પ્રથમ છે. અને અંકુશ એ છેવટનું કાર્ય છે. સંચાલનની પ્રક્રિયા આપણે જોઈએ લ્યુથર ગ્યુલિકના મતે, હેનરી ફેવલના મતે, પીટર એફ ડ્રકર હોય કે પછી કુન્ઝ અને ઓડોનલ હોય, કોઈ પણ હોય, એમાં સૌથી પહેલાં તમે જુઓ શું આવતું હતું? આયોજન આવતું ને. આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, અંકુશ, એ બધા હતા. એમાં આયોજનનું ક્રમની દ્રષ્ટિએ કેટલામું સ્થાન? પહેલું. જ્યારે સૌથી છેલ્લું જો કોઈ એ ક્રમની દ્રષ્ટિએ સ્થાન હોય તો એ છે અંકુશ. પણ હમણાં આપણે જોઈએ એમ કે ભલે આયોજન સૌથી પહેલાં અને અંકુશ સૌથી છેલ્લે સ્થાન હોય, પણ બેયનું જ્યારે મહત્ત્વની વાત આવે ત્યારે જેટલું મહત્ત્વ આયોજનનું છે એટલું જ મહત્ત્વ અંકુશનું પણ છે. એટલે બે જોડિયા બાળકો સમાન છે. એક હોય ત્યાં બીજાની હાજરી હોવી જરૂરી છે. બરાબર? એટલે આયોજનની દ્રષ્ટિએ પ્રથમ કાર્ય જે છે સંચાલનની દ્રષ્ટિએ તો આયોજન, અને અંકુશ તો કે છેવટનું કાર્ય છે. એટલે ખાસ એ બાબતને આપણે યાદ રાખવાનું છે. ને જોઈએ એમાં તો આયોજન જે છે, બરાબર, આ આપણે છે આયોજન, એનું સૌથી પહેલું સ્થાન.
અને પછી છે આ અંકુશ, એનું સ્થાન સૌથી છેવટનું. છતાં પણ બેયને એકબીજા વગર ચાલે નહીં. બેયનું મહત્ત્વ એક જ સરખા જેવું કહી શકાય. એટલે અંકુશનું જે છે એ મહત્ત્વ અને પછી એનો અર્થ, આ બધી વસ્તુ જે છે એ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ એ મહત્ત્વની છે. તો આપણે એ બાબતને વધારે ધ્યાનમાં લેશું. બરાબર? જોઈએ આગળ. ટૂંકમાં આયોજન એ સંચાલન પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે અને અંકુશ એ છેલ્લું સોપાન છે. આયોજન મુજબ કાર્ય નક્કી થાય. ક્રમ કેવો આવજો? આયોજન મુજબ કાર્ય નક્કી થાય. વ્યવસ્થા તંત્રમાં એ મુજબ સત્તા અને જવાબદારીની સોંપણી થાય. આમ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશનું કાર્ય પણ શરૂ થાય છે. આમ સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ તેમની આયોજનમાં નક્કી કરેલા કે નક્કી થયેલા ધોરણો સાથેની સરખામણી અને જે કાંઈ પ્રશ્નો કે મુશ્કેલી, વિચલનો જેને કહેવાય, પ્રશ્નોને બીજું શું કહેવાય? વિચલનો, મુશ્કેલીઓ એ ઊભી થાય તો વિચલનોની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે. આ અંકુશની આખી પ્રક્રિયા થઈ ગઈ. જો ધોરણો સાથે સરખામણી, વિચલનોની જાણકારી, આ બધું જે છે ને સુધારાલક્ષી પગલાં, એ બધું એ અંકુશની પ્રક્રિયા થઈ ગઈ. બરાબર? જે આપણને અહીં આપેલી છે ને, આ અંકુશની પ્રક્રિયા છે. બરાબર? જે આપણે વિગતે ભણવાની છે. બરાબર? તો દરેક વિદ્યાર્થી જે છે એ પૂરેપૂરું ધ્યાન આપશે. આવા વિચલનોની માહિતી મેળવી અને તેમને દૂર કરવા સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય એ અંકુશ કરે છે. એટલે આયોજન એ સૌથી પહેલાં, અંકુશ એ સૌથી છેલ્લે. પણ મહત્ત્વની દ્રષ્ટિએ જોઈએ તો બેયનું મહત્ત્વ એક જ સરખું કહી શકાય. બરાબર? અંકુશનું જે છે એ પ્રસ્તાવના આપણે જોઈ, થોડી ઘણી માહિતી મેળવી. હવે આપણે અંકુશનો અર્થ જોઈએ છીએ. અંકુશનો અર્થ જે આપણને પરીક્ષામાં છે એ વારંવાર પૂછાય એવી બાબત છે. બરાબર? તો એ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે. અંકુશનો જે અર્થ આપણને આપેલો છે, બરાબર, એ દરેક વિદ્યાર્થી છે એ પૂરેપૂરું એ ધ્યાન રાખશે અને આવડવો જોઈએ. અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે એ નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો એમાં સુધારાલક્ષી પગલાં લેવા, જેથી બધું જ કામ યોજના કે આયોજન મુજબ થાય. એને આપણે અંકુશનો અર્થ તરીકે ઓળખીએ છીએ. એટલે અંકુશ જે છે એમાં પહેલાં તો એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે એનું પહેલાં તો મૂલ્યાંકન કરવું અને જો એમાં કાંઈ ફેરફાર આપણને લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા જોઈએ, જેથી બધું જ કામ યોજના મુજબ થાય. આ લખો તો પણ ચાલે. અને બીજો એનો અર્થ છે કે આયોજન મુજબ, આ પણ એકદમ સરળ છે, આ લખો તો કંઈ ખોટું ન પડે. આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. બરાબર? ફરીથી, આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશનું છે. આ અંકુશનો અર્થ થઈ ગયો, જે આપણે યાદ રાખવાનો છે. આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ એને અસરકારક બનાવે છે. હેનરી ફેયોલના એ મત મુજબ ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ જ થવું જોઈએ. જે આયોજનમાં આપણે નક્કી કર્યું છે ને એ જ મુજબ બધું કાર્ય થવું જોઈએ. આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં. આપણે નક્કી તો કરી નાખ્યું આમ કરવાનું છે એમ, પણ નક્કી કરવાથી કાર્ય થઈ જતું નથી. કાર્યની આપણે શરૂઆત કરીએ ને એટલે ઘણા બધા પ્રશ્નો અને મુશ્કેલીઓ ઊભી થાય અને એ મુજબ કાર્ય થાય છે આયોજન મુજબ કે નહીં એની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. એટલે કે જે આપણે આયોજનમાં નક્કી કરેલું કાર્ય છે એ મુજબ જ થાય છે કે નહીં એ આયોજન
મુજબ જ થવું જોઈએ ખાસ. અને જો એ ન થતું હોય તો એ ચકાસવાનું કાર્ય કોનું છે? અંકુશનું. તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે, જેથી તે સુધારી શકાય અને ફરીથી એ ન થાય તો એ બાબતનું ધ્યાન રાખી શકાય, એટલે કે ફરી થતી અટકાવી શકાય. ભૂતકાળમાં જે અમુક બાબતોમાં ભૂલ થયેલી હોય તો એ ભૂલોનું પુનરાવર્તન ભવિષ્યમાં થવું જોઈએ નહીં. એટલે કે ભૂલોનું પુનરાવર્તન થવું ન જોઈએ. આયોજન મુજબ જ બધું કામ થાય. ભૂતકાળમાં આવી ભૂલો થયેલી હતી તો હવે પછી એવી ભૂલો ન થાય એનું આપણે આયોજન વર્તમાનમાં કરશું. ભૂતકાળની ભૂલોને ધ્યાનમાં રાખી ભવિષ્ય માટેનું વર્તમાન સમયમાં એ આપણે આયોજન બનાવીએ છીએ ને, તો એ આયોજન મુજબ જ બધું કાર્ય થવું જોઈએ. અને એ કાર્ય આયોજન મુજબ પાછું થાય છે કે નહીં એ જોવાનું કાર્ય કોનું છે? અંકુશનું. એટલે જે કાંઈ ભૂલો થાય એ ભૂલોને સુધારી અને ફરીથી એનું પુનરાવર્તન ન થાય એ બાબતની ખાસ ધ્યાન કે દેખરેખ એ અંકુશ રાખે છે, હેનરી ફેવલના મતે. હવે આપણે જોઈએ પીટર એફ ડ્રકરના મતે અંકુશ એટલે આ એની વ્યાખ્યા થઈ ગયો. પરીક્ષામાં તમને અંકુશની વ્યાખ્યા પૂછે, બરાબર, તો આપણે આ વ્યાખ્યા એની લખવાની છે, બરાબર. ખાસ એ બાબતને ધ્યાનમાં લેજો. અંકુશ જે છે તો એની વ્યાખ્યા પીટર એફ ડ્રકરના મતે અથવા તો કોઈના પણ મતે એમ કે ભાઈ અંકુશની વ્યાખ્યા તો આપણે આ લખવાની છે. અંકુશ એટલે પ્રયત્ન, પરિણામ, સાધન, ઉદ્દેશો વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. એ બાબતને આપણે ખાસ એ ધ્યાનમાં લેવાની છે. એટલીક જે છે એની વ્યાખ્યા છે એકદમ નાની એવી છે. જો પ્રયત્ન અને પરિણામ, જેટલા તમે પ્રયત્ન કરશો એટલું પરિણામ સારામાં સારું આવશે. જેટલી તમે પરીક્ષામાં મહેનત કરશો એટલા સારા માર્ક, એટલું સારું રિઝલ્ટ, પરિણામ તમને પરીક્ષામાં મળશે. જે કાંઈ આપણી પાસે ઉત્પાદનના સાધનો છે, જે આપણે નક્કી કરેલો ઉદ્દેશ છે, ધ્યેય, એ બધા વચ્ચે સમતુલા બરાબર જાળવી રાખવાનું કાર્ય એ અંકુશનું કાર્ય છે પીટર એફ ડ્રકરના મતે. એટલે અંકુશ એટલે પ્રયત્ન, પરિણામ, સાધન અને ધ્યેય કે ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય, એને આપણે અંકુશ તરીકે ઓળખીએ છીએ. આ અંકુશની જે છે એ વ્યાખ્યા છે જે તમને પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે સારી રીતે લખવાની છે. ટૂંકમાં પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે, પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે. પૂર્વ નિર્ધારિત એટલે શું? પૂર્વ એટલે અગાઉથી, નિર્ધારિત એટલે નક્કી કરેલું. અગાઉથી નક્કી કરેલા જે આપણે ઉદ્દેશો કે ધોરણો છે એ પ્રમાણે જ બધા કાર્યો થવા જોઈએ. તો એ પ્રમાણે કાર્યો થતા રહે એ રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે. એટલે કે એનું મુખ્ય જે હોય ને શું છે તો કે નક્કી કરેલા ધોરણો જે છે એ મુજબ બધું કાર્ય થવું જોઈએ. એ જ અંકુશનું મુખ્ય હેતુ છે. આને આપણે અંકુશનું હાર્દ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી હવે એના એક બીજો મહત્વનો પ્રશ્ન, અંકુશનો અર્થ આપણે શીખી ગયા કે આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કાર્ય તો કે અંકુશનું. અંકુશની આપણે એક વ્યાખ્યા શીખી ગયા. અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધનો અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય, બરાબર. પ્રસ્તાવના, અર્થ, એની વ્યાખ્યા. હવે એના છે લક્ષણો, એટલે ખાસ એ આપણે યાદ રાખવાના રહેશે. તો દરેક વિદ્યાર્થીઓ જે છે એ બાબતને ખાસ એ ધ્યાનમાં લેશે. લક્ષણોમાં સૌથી પહેલું આયોજન સાથે સંબંધ. એ તો આપણને ખ્યાલ આવે જ ને, કારણ કે અંકુશનું કાર્ય કોના દ્વારા શરૂ થાય? આયોજન દ્વારા. આયોજન હોય તો અહીંયા સૌથી છેલ્લે શું હોય? અંકુશ હોય. એટલે જ બેને જોડિયા બાળકો સમાન કહેવામાં આવે છે. આયોજન જ્યારે આપણે બનાવીએ ને, આયોજન જ્યારે બનાવીએ ત્યારે અંકુશનો સમાવેશ કરીએ છીએ સૌથી છેલ્લે. અને જ્યારે
અંકુશની વાત કરતા હોઈએ ત્યારે અગાઉથી એનું આયોજન તો બનાવેલું હશે જ તે, એટલે આયોજન સાથે સીધો જ સંબંધ અંકુશને છે. અંકુશનું કાર્ય શું? તો કે બધું જ કાર્ય આયોજન મુજબ જ થવું જોઈએ. હવે એ થાય છે કે નહીં એ જ જોવાનું કાર્ય કોનું છે? અંકુશનું. ખ્યાલ આવ્યો? એટલે અંકુશનું કાર્ય બહુ મહત્વનું છે. તમે ઉદાહરણ તરીકે તમે બહુ નક્કી કરી નાખ્યું, પરીક્ષા આવે છે એટલું વાંચવાનું છે, એટલી કલાક વાંચવાનું, એટલું છે ટીવી જોવાનું, રખડવાનું, બધું આખું એક બનાવી નાખ્યું ટાઈમ ટેબલ, એને આપણે આયોજન કહીએ છીએ, બરાબર ને? હવે એ ટાઈમ ટેબલ મુજબ, સમય મુજબ એ બધું કાર્ય ખરેખર થાય છે કે નહીં એ સૌથી વધારે કોને ખ્યાલ હોય? તમને. આયોજન સરસ મજાનું બનાવી નાખવાથી કાંઈ સારા માર્ક્સ મેળવી શકાતા નથી, પણ એ આયોજન મુજબ કાર્ય કરવાથી ચોક્કસ સારા માર્ક મેળવી શકાય છે. ખ્યાલ આવ્યો? આપણે નક્કી કરી નાખ્યું છે તો એ પ્રમાણે બધું જ કાર્ય એ ટાઈમે કરવાનું રહેશે. એટલે આયોજન સાથે અંકુશને સીધો જ સંબંધ છે. જોઈએ, આયોજન અને અંકુશ એ બંને એક સિક્કાની બે બાજુ સમાન છે. આવો એક ટૂંકો પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછી શકે છે, તો ખાસ યાદ રાખજો એનો જવાબ. આયોજન એ યોજના ઘડવાનું કાર્ય કરે છે અને અંકુશ યોજના મુજબ જ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કાર્ય કરે છે. જેથી આયોજન અને અંકુશ બે જોડિયા બાળકો સમાન છે. આયોજન વિના અંકુશ એ અશક્ય બને છે. એટલે કે આયોજન વિના અંકુશ શક્ય નથી. જ્યાં જ્યાં આપણે આયોજનની વાત કરતા હશું ત્યાં સૌથી છેલ્લે અંકુશ તો હશે જ તે, અને જ્યાં જ્યાં આપણે અંકુશની જો ચર્ચા કરતા હોઈશું તો ત્યાં અગાઉથી જ આયોજન હશે. એટલે આયોજન અને અંકુશને છૂટા કે અલગ ક્યારેય પાડી શકાતા નથી. એક ભલે સૌથી પહેલાં હોય અને એક સૌથી છેલ્લે હોય, બરાબર, પણ બેયનું મહત્ત્વ એક સરખું છે. એટલા માટે એમ કહી શકાય કે અંકુશ અને આયોજન બે એક સિક્કાની બે બાજુ સમાન છે, બે જોડિયા બાળકો સમાન છે. આ પ્રશ્નનો જવાબ આ પેરેગ્રાફમાં આવી જાય છે, બરાબર. તો ખાસ એ તમારે ધ્યાનમાં રાખવાની બાબત ગણી શકાય છે. આ પહેલું લક્ષણ. બીજું જોઈએ, દરેક સપાટીએ થતું કાર્ય. સંચાલનની કેટલી સપાટી આવે? સંચાલનની સપાટી દર્શાવતી આકૃતિમાં જોઈ ગયા ને આપણે 3, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી એટલે કે નિમ્ન સપાટી. દરેક સપાટીએ અંકુશનું કાર્ય થાય છે, પણ વધારે કાર્ય કઈ સપાટીએ થાય? હવે તમને ખ્યાલ આવી ગયેલો હોવો જોઈએ. તળ સપાટીએ, બરાબર ને? તળ સપાટીમાં કોનો કોનો સમાવેશ થાય? નિરીક્ષકો, ફોરમેન અને જોબરોનો. એની ઉપર અંકુશ કોણ રાખે? એનો ઉપરી અધિકારી. એટલે કે તળ સપાટીનો ઉપરી અધિકારી કોણ? મધ્ય સપાટી. યાદ આવ્યું ને? મધ્ય સપાટી ઉપર અંકુશ કોણ રાખે? ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટીમાં કોનો કોનો સમાવેશ થાય? મુખ્ય વહીવટી અધિકારી, જનરલ મેનેજર, સંચાલક મંડળ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, CEO, બરાબર ને? તો આ ઉચ્ચ સપાટી જે છે ને એ મધ્ય સપાટી ઉપર અંકુશ રાખે. મધ્ય સપાટી છે એ તળ સપાટી ઉપર અંકુશ રાખે. અને ઉચ્ચ સપાટી ઉપર અંકુશ રાખનાર કોઈ હોય નહીં, બરાબર, ત્યાં ઓછું હોય. મધ્ય સપાટીએ થોડુંક અંકુશનું કાર્ય વધારે હોય અને સૌથી વધારે અંકુશનું કાર્ય ક્યાં થતું હોય? તળ સપાટીએ. એટલે સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે. તે કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી. તે કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું એ મર્યાદિત નથી. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ
અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા તેમના તાબેદારો કે કર્મચારીઓ ઉપર કરતા હોય છે. અંકુશના પ્રમાણમાં વધારો ઘટાડો એ સંચાલનની સપાટી ઉપર આધાર રાખે છે. એટલે કે દરેક એ સપાટી જે છે એનો ઉપરી અધિકારી, એ તમને ખ્યાલ હશે, તે અગાઉ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. નિમ્ન સપાટી હોય ને એનો ઉપરી અધિકારી મધ્ય સપાટી કહેવાય. મધ્ય સપાટીનો ઉપરી અધિકારી કોણ કહેવાય? ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટીનો તાબેદાર કોણ? મધ્ય સપાટી. અને મધ્ય સપાટીનો તાબેદાર કોણ? નિમ્ન સપાટી. એટલે કોણ ઉપરી અધિકારી અને કોણ તાબેદાર. એ પ્રમાણે અંકુશની માત્રા વધારી કે ઓછી કરી શકાય. ઉદાહરણ તરીકે, સંચાલનની ઉચ્ચ સપાટીએ અંકુશની માત્રા નહિવત હોય, મધ્ય સપાટીએ અંકુશની માત્રા ઓછી હોય, નિમ્ન સપાટીએ અંકુશની માત્રા સૌથી વધારે હોય છે. એટલે આ એ કઈ સપાટીએ કર્મચારી કાર્ય કરે છે એના ઉપર આધારિત હોય છે. જોઈએ હવે ત્રીજું, સતત પ્રક્રિયા. એકમની પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન મુજબ જ થશે એવું જે માની લેવું એ કેવું છે? ભૂલ ભરેલું. આપણે એવું માનીએ તો છીએ કે ભાઈ આપણે આયોજન કરી નાખ્યું એટલે બધું જ કાર્ય આયોજન મુજબ થશે. નહીં, આયોજન કરવાથી કાંઈ બધું કાર્ય થઈ જતું નથી. એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એની ચકાસણી પણ આપણે કરવી જોઈએ. વાસ્તવમાં દરેક કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખી તેના વિચલનો એટલે કે મુશ્કેલી કે પ્રશ્નો, સમસ્યા એને દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેવું પડે છે. ગુણવત્તા જાળવણી અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્વની સતત પ્રવૃત્તિઓ એમને ચાલતી જ રહે છે. એટલે કે એકવાર આપણે આયોજન બનાવી નાખ્યું તો એ આયોજન જે છે એ મુજબ જ બધું થશે એવું માની લેવું એ બહુ ભૂલ ભરેલું છે. થોડોક ફેરફાર પાછો આયોજનમાં આપણે કરવો જ પડે છે. કેમ કે આયોજનના લક્ષણોમાં આપણે જોયું હતું કે સતત ચાલતી પ્રક્રિયા છે અને પરિવર્તનશીલ છે. આયોજન ક્યારેય જડ હોવું જોઈએ નહીં, કે આયોજન બનાવી નાખ્યું બસ હવે આ તે આમ જ ચાલવું જોઈએ નહીં. એમાં ફેરફાર કરવો હોય તો કરી શકાય એવું આયોજન હોવું જોઈએ. એટલે આયોજનના લક્ષણોમાં આપણે જોયું હતું કે આયોજન એ પરિવર્તનશીલ છે. સમય, સંજોગો અને જે કાંઈ માહિતીમાં ફેરફાર થાય તો આયોજનમાં પણ ફેરફાર કરવો જોઈએ. આ બે લક્ષણો જે છે એ આપણે જોયા. બરાબર, સતત ચાલતી પ્રક્રિયા, 3 લક્ષણો આપણે આમાં પૂરા કર્યા. આજનો જે કાંઈ આ લેક્ચર જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ. દરેક વિદ્યાર્થીઓ છે એ પૂરેપૂરું એ ધ્યાન એમાં આપશે, વારંવાર લેક્ચર જોશે, રિપીટ કરશે એટલે ચોક્કસ યાદ રહેશે. અને આ સહેલામાં સહેલો પાઠ છે અને આમાં આપણે બધું લઈ લઈશું. જે કપાઈ ગયેલું છે તોય વાંધો નહીં, કેમ કે નાનો એવો પાઠ છે. બરાબર, એટલે ખાસ એ આ પાઠને જે છે એ પૂરેપૂરો આપણને આવડતો હોવો જોઈએ. કડકડાટ મોઢે પાઠ આપણને આવડતો હોવો જોઈએ. બરાબર, તો આજનો આ લેક્ચર જે છે એ આપણે અહીં સુધી રાખીએ. દરેક વિદ્યાર્થીઓ છે એ વારંવાર એને સાંભળે અને પાકો કરશે. હોમવર્કને જે લેસન બધું છે આપણે પછી આપીશું. આજના માટે આપણે પહેલા લેક્ચરમાં કંઈ આપવું નથી. બરાબર, તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ.